આજે આપણે વિલેજ કુકિંગ ચેનલની વિશે વાત કરીએ છીએ, જે સરસ મજાનું ખાવાનું બનાવે છે અને તે અલગ અલગની રીતે અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરીને તેનું ખાવાનું બહુ સ્વાદિષ્ટ હોય છે એવું લોકો ચલો જોઈએ. સૌપ્રથમ કઢાઈ મૂકી દીધી, નીચે આગ જલાવી દીધી. હવે એની અંદર તેલ નાખીશું. તેલ નાખ્યા પછી એની અંદર મસાલા નાખીશું. મસાલાને બરાબર જ ગરમ કરીને અને અંદર વાટીને બીજા પણ મસાલા પણ નાખવામાં આવે છે, જેથી કરીને સ્વાદ સરસ મજાનો આવે. ચલો જોતા રહીએ. જો હવે બરાબરની ગ્રેવી, ટામેટા, મરચાં બધું નાખીને ગ્રેવી સરસ મજાનું બનાવી દીધું છે. હવે એની અંદર ગ્રેવીની અંદર મટન એડ કરવામાં આવે છે. મટન એડને મિક્સ કરી દેશે સરસ રીતે, જેથી કરીને જે મસાલો છે એ દરેક પીસીસ ઉપર લાગી જાય. આ પીસીસ ઉપર લાગી ગયા પછી તમે જોઈ શકો છો કે તેનો સરસ મજાનો રંગ આવે છે. એને થોડી સમય સુધી પકવા દેશું, જેથી કરીને સરસ મજાનું ચડી જાય, ચડીને સ્વાદ સારો આવે. તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું દેખાય છે અને કેવી સરસ મજાની તૈયાર થાય છે. તમે હવે જોઈ શકો છો સરસ મજાનું તૈયાર થયા પછી એ અંદર સ્વાદ અનુસાર મીઠું નાખતા હોય છે. હવે